નમસ્કાર, હું લાખોડ પગાર કેન્દ્ર શાળામાંથી આવું છું. મારું નામ છે રાવલ સંગીતાબેન પોપટલાલ. મારું ઇનોવેશનનું નામ છે પ્લાસ્ટિક મુક્ત શાળા. સમસ્યા: રોજે રોજ શાળામાં જઈએ ત્યારે પ્લાસ્ટિકના કાગળ, ચોકલેટના કાગળ, પ્લાસ્ટિકની બોટલો આખા મેદાનમાં ખૂબ જ ઢગલાબંધ દેખાતી હતી. આ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે નુકસાનકારક છે. વિદ્યાર્થીઓને વારંવાર સૂચના આપીએ તો પણ નાસ્તામાં પડીકાઓ લાવતા હતા અને પ્લાસ્ટિકના ડબ્બામાં લાવતા હતા. આ મારું એક સંશોધન એના માટે પ્રયોગ. તો લાખોડ શાળામાં જ્યારે શાળામાં આવું ત્યારે જ્યાં ને ત્યાં આ પડીકાઓની કોથળી પડી. બાળકોને વારંવાર સૂચના આપીએ તો પણ એ પડીકાઓ ખાધા વગર રહેતા નહોતા. તો એમને પ્રાર્થનામાં સૂચનો આપે, વાલીને ભેગા કરીને સૂચન આપે એ પ્લાસ્ટિક એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પડીકાઓ સ્વાદ માટે શરીરને નુકસાન કરતા છે. વાલી મિટિંગ દ્વારા વાલીઓને પણ સમજાવવામાં આવ્યું કે આ પડીકાઓમાં જે મસાલો, તેલ વપરાય છે એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. વળી આ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, જે એક વખત વાપર્યા પછી ફેંકી દઈએ છીએ. એને જમીનમાં દાટો તો પણ અંદર ફળદ્રુપતા આપતા નથી, એવું ને એવું બહાર નીકળે છે. જો એને પાણીમાં નાખી દો તો પાણીના જીવો હોય એને નુકસાન કરે છે. જો એને સળગાવો તો હવાનું થાય પ્રદૂષણ, તો શ્વાસ સાથે આપણા પેટમાં જાય છે. વિદ્યાર્થીઓની પ્રાર્થનામાં રોજે રોજ નાસ્તામાં પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની પાણીની બોટલો ચેક કરવામાં આવી. જન્મદિવસના દિવસે છોકરાઓ મોંઘી ચોકલેટો વિદ્યાર્થીઓને આપતા હતા. એ પણ વારંવાર સૂચનાઓ સાથે બંધ કરાવી અને સ્ટીલના ડબ્બામાં નાસ્તો લાવે એવું અમે વાતાવરણ ઊભું કર્યું. વિદ્યાર્થીઓને રોજે રોજ રૂમે જઈ અને પ્લાસ્ટિકથી થતું નુકસાન એનો વિડીયો બતાવ્યો. વિદ્યાર્થીઓ જ્યારે પ્રાર્થનામાં કોણ પ્લાસ્ટિકનો ડબ્બો લાવ્યો છે, કોણ લાવ્યું છે પડીકું, એવું પૂછીએ તો પોતે સંતાડી દેતા હતા. વ્યક્તિગત દફતર ચેક કર્યા, રૂમે જઈને રિસેસ દરમિયાન ચેક કરવામાં આવ્યું અને એ રીતે એમને પ્લાસ્ટિકના ડબ્બા, પડીકા આ બધું બંધ કરાવ્યું. જે પ્લાસ્ટિકનો ડબ્બો કે પડીકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી લાવે એના વાલીને ફોન કરીને અમે જાગૃત કરતા હતા કે આ પ્લાસ્ટિક એ સહેજ ગરમ થાય અથવા એના અંદર જે રસાયણ હોય પાણીમાં પડે, નાસ્તામાં પડે તો આપણા શરીરની અંદર એ પ્લાસ્ટિક ભેગું થાય છે. વિદ્યાર્થીઓની ચોકલેટ, જ્યારે જન્મદિવસ હોય ત્યારે ચોકલેટની જગ્યાએ પોતે એ પૈસાનું પેન્સિલ, રબર, ફૂટપટ્ટી પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુ લાવવા માટે અમે એમને વારે ઘડીએ સૂચના આપી. તો અમારી શાળામાં બિલકુલ મોટે ભાગે 100% પડીકા બંધ થઈ ગયા. વિદ્યાર્થીઓ સ્ટીલના ડબ્બામાં જ નાસ્તો લાવે છે અને પ્લાસ્ટિકની બોટલ બિલકુલ બંધ થઈ ગઈ. અમારી શાળામાં નર્મદાનું પાણી આવે છે તો ગામના લોકો ત્યાંથી પાણી પીવે છે અને જે થોડા દૂરથી આવે એ સ્ટીલની બોટલ લાવતા થઈ ગયા. આ રીતે આ પ્લાસ્ટિક મુક્ત શાળા 100% સફળતા મળી છે. અમારી શાળામાં એક કચરાપેટી, પ્લાસ્ટિક મને આપો એ રીતની છે કચરાપેટી. વિદ્યાર્થી જ્યારે ત્યારે જ્યાં ત્યાં મેદાનમાં પડીકું, પ્લાસ્ટિક પડી હોય, બોટલ પડી હોય તો એમાં નાખી દે અને એ રીતે પ્લાસ્ટિક ભેગી કરી 20-25 કોતરા જેટલું પ્લાસ્ટિકની બોટલો મીણિયા ભેગા કરીને અમે સંગ્રહી રાખ્યા છે. વિદ્યાર્થીઓને જે ખાતા હતા પડીકા, એ પડીકાની અંદર પાછળના ભાગે જે એની અંદર શું આવો મસાલો એ પણ અમે વાંચીને સંભળાવ્યો. એમાં ઝેરી રસાયણો હોય છે, એમના પામ તેલ વાપરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક છે. વિદ્યાર્થીઓને જેમ સમજ પડી, વાલીઓને જેમ સમજ પડી એમને પડીકાઓ બિલકુલ બંધ કરી દીધા. વિદ્યાર્થીઓને વારંવાર સૂચના આપવાથી પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની બોટલો બિલકુલ બંધ થઈ ગઈ. વિદ્યાર્થીઓ સ્ટીલના ડબ્બામાં પૌષ્ટિક ઘરેથી તાજો નાસ્તો લાવતા થયા. વિદ્યાર્થીઓ સ્ટીલના ડબ્બાનો અને સ્ટીલની બોટલોનો ઉપયોગ કરતા થયા. વિદ્યાર્થીઓ પોતાના ઘેર આજુબાજુ પણ કોઈક નાનું બાળક બિસ્કિટ, ચોકલેટ ખાતું હોય તો પણ એ બંધ કરવા માટે સૂચનો આપવા માંડ્યા. એમ આ પ્રયોગ અમારી શાળા માટે સફળ રહ્યો. અમારી શાળાનો આ રીતે પ્લાસ્ટિકના જોઈ અને બીજી વિરમપુરા, રૂપાલ કુકસ, દેત્રોજપુરા જેવી શાળાએ પણ અમલમાં મૂક્યો. બાળકો એ આજના બાળકો આવતીકાલનું નાગરિક છે. એ નાગરિકનું ઘડતર અત્યારથી થવું જોઈએ અને અત્યારે કેન્સર જેવી બીમારી ઘેર ના થાય. 2030નું ભારત એ કેન્સર મુક્ત હોય એના માટે આ પડીકાઓ, પ્લાસ્ટિક બિલકુલ બંધ થાય એ હિતાવહ છે. આજના જમાનામાં બાળકોનું ઘડતર શાળામાંથી જ થાય છે. તો નાનપણથી બાળકને પડીકા, પ્લાસ્ટિકની બોટલોનો બિલકુલ ઉપયોગ ના કરવો, એનાથી થતું નુકસાન
અત્યારથી એમને ખબર પડે તો કેન્સર થવાની બીમારીઓ બિલકુલ નહીવત થઈ જશે અને આ બાળકો એ તંદુરસ્ત રીતે આપણા દેશમાં નાગરિક તરીકે ઉજ્જવળ ભવિષ્યનો વિકાસ કરશે.